તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચોમાસા પહેલા જ પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું છે અને ઝાડા ઉલટી તેમજ તાવના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 85 સેમ્પલ લાવવામાં આવ્યા, જેમાં ટાઇફોઇડના 10 કેસ પોઝિટિવ આવ્યા છે। છેલ્લા 2 સપ્તાહમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 25,000ને પાર પહોંચી છે, જ્યારે 2,288 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી છે। ડેન્ગ્યુના 1200 સેમ્પલમાંથી 16 પોઝિટિવ કેસ નોંધાયા અને મેલેરિયાના 1,212 સેમ્પલ લેવામાં આવ્યા। ખાસ કરીને બાળકોમાં ઝાડા ઉલટીના કેસ વધતા પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર ચાલી રહી છે। આરોગ્ય વિભાગે ઉકાળેલું પાણી પીવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે। ઉલટીના અને ડેન્ગ્યુના અને ટાઇફોઇડના એવા કેસોમાં થોડો વધારે જોવા મળે છે। લાસ્ટ 15 દિવસમાં આપણે ગણીએ તો 25,000ની ઓપીડી છે, જેમાંથી 2200-2300 જેટલા આપણે ઇન્ડોર કરેલા છે અને એમાં ડેન્ગ્યુના 16 કેસ છે, મેલેરિયાના 12 છે અને ડાયરિયા ઝાડા ઉલટીના બધાથીને 85 કેસીસ જોવા મળે છે।